છોલે કુલચા, મટર કુલચા કે પછી પનીરની કોઈ પણ સબ્જી જોડે તમારે આ સોફ્ટ કુલચા ખાવા હોય તો માત્ર 15થી 20 મિનિટમાં તમે ઘરે જ બનાવી શકશો. એકદમ સોફ્ટ બનશે. કઈ રીતે એમનો લોટ તૈયાર કરવો એ બધી જ ટીપ અને ટ્રિક્સ તમને આપીશ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. કુલચા બનાવવા માટે મેં અહીંયા મેંદાનો લોટ લીધેલો છે. તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટમાંથી પણ કુલચા બનાવી શકો છો, અથવા તો બંને લોટને હાફ હાફ કરીને પણ બનાવી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 2 ચમચી મેં અહીંયા ખાંડ લીધી છે અને અડધી નાની ચમચી આપણે ઈસ્ટ લઈ લેવાની છે. તો અમે અહીંયા ડ્રાય ઈસ્ટ લીધેલી છે, ડાયરેક્ટ જ એડ કરી દઈશું. ઈસ્ટને એક્ટિવેટ કરવાની જરૂર નથી. 1 ચમચી તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે. નાન એકદમ સરસ સોફ્ટ બને એ માટે મેં અહીંયા 2 ચમચી દહીં લીધું છે. જો દહીં થોડું ખાટું હશે તો તમારા કુલચા ખૂબ જ સરસ બનશે અને ઈસ્ટ પણ ઝડપથી એક્ટિવેટ થઈ જશે. એટલે અહીંયા તમારે થોડું ખાટું દહીં લેવાનું છે અને દહીં તમારે રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે. ઠંડા દહીંનો ઉપયોગ નહીં કરીએ. હવે દહીંને મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે લોટ બાંધી લેવાનો છે. લોટ બાંધવા માટે અહીંયા હું ગરમ પાણીનો ઉપયોગ કરું છું. તો જ્યારે પણ તમે આ રીતે ઈસ્ટનો ઉપયોગ કરી અને લોટ બાંધતા હોય ત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે, જેનાથી ઈસ્ટ છે એ ઝડપથી એક્ટિવેટ થઈ જશે. લોટ અહીંયા આપણે એકદમ સોફ્ટ જ રાખીશું. જો તમારો લોટ સોફ્ટ હશે તો તમારી નાન છે અથવા તો તમે કુલચા બનાવો છો એ વસ્તુ સોફ્ટ બનશે અને આ સેમ લોટમાંથી તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો છો. કુલચા છે, નાન છે, ત્યારબાદ તમે પિઝા પણ આ જ ડોમાંથી બનાવી શકો છો. માત્ર તમારે જે ડો છે એ એકદમ સોફ્ટ રાખવાનો છે. મેં અહીંયા થોડું તેલ એડ કરી અને ફરીથી લોટને છે એ સરસ રીતે મિક્સ કરી લીધો છે. હવે 1 કલાક માટે એમને આપણે ગરમ જગ્યા પર રાખી દેવાનો છે. લોટને ગરમ જગ્યા પર તમે રાખશો તો ઈસ્ટ ઝડપથી એક્ટિવેટ થઈ જશે. મેં અહીંયા થોડીવાર માટે એમને ઓવનમાં રાખી મૂકેલો હતો, જેનાથી ઈસ્ટ ઝડપથી એક્ટિવેટ થઈ જાય. 1 કલાક માટે રાખી મૂકવાનો છે. જો વધારે ઠંડી હોય તો તમે અહીંયા 1.5થી 2 કલાક માટે પણ રાખી શકો છો. ઢાંકણ ઢાંકી અને ત્યારબાદ એમને આપણે 1 કલાક માટે છોડી દઈશું અને તમે જોઈ શકો છો 1 કલાક પછી આપણો લોટ એકદમ સરસ રીતે પ્રૂફ થઈ ગયો છે અને એમની જે ક્વોન્ટિટી છે એ પણ લગભગ ડબલ જેટલી થઈ ગઈ છે. હવે એક વખત લોટને બરાબર રીતે આપણે સ્ટ્રેચ કરી લઈએ અને મેં અહીંયા ફરીથી 1 ચમચી જેટલું તેલ નાખી અને લોટને એકદમ સરસ રીતે મસળી લીધો છે. હવે એમાંથી આપણે એક સરખા પાર્ટ પાડી લઈએ. તો મેં 3 એક સરખા પાર્ટ પાડી લીધેલા છે. જો અહીંયા તમે પિઝા કે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો લોટને એક વખત જે બી સાઇઝના તમારે પિઝા અથવા તો નાન, પરાઠા જે પણ વસ્તુ બનાવવું છે એ સાઇઝના બોલ્સ તમે અલગ કાઢી લો અને થોડી વાર માટે રાખી મૂકી અને ત્યારબાદ જ તમારે એ વસ્તુ બનાવવાની છે. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે આપણે મેંદા અથવા તો ઈસ્ટનો ઉપયોગ કરી અને કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ ત્યારે આપણે નાન અથવા તો કુલચા છે એને સ્ટ્રેચ કરીએ ત્યારે એ પરફેક્ટ સ્ટ્રેચ નથી થતા. તો એ માટે તમારે શું કરવાનું છે, આ રીતે તમારે બોલ્સ તૈયાર કરી લેવાના છે અને 10થી 15 મિનિટ માટે રાખી મૂકવાના છે. જો તમે આ રીતે કરશો ને તો તમારા કુલચા છે, પરાઠા છે, કોઈ પણ વસ્તુ તમે બનાવો છો, નાન બનાવો છો, એ એકદમ પરફેક્ટ બનશે અને તમે જ્યારે સ્ટ્રેચ કરશો ત્યારે એ સંકોચાઈ પણ નહીં જાય. હવે આપણે જે બોલ્સ તૈયાર કરેલા હતા એ લઈ લઈશું. મેં અહીંયા થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દીધો છે. અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે. તમે ઘઉંના લોટની જગ્યાએ થોડો રવો પણ લઈ શકો છો અને ત્યારબાદ બસ થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરતા જઈ અને હાથની મદદથી આપણે આ રીતે શેપ આપી દઈશું. તમે હાથની મદદથી શેપ આપી શકો છો અથવા તો વેલણની મદદથી થોડું વણી પણ શકો છો, જેનાથી તમારે જે સાઇઝ જોઈએ છે એ સાઇઝના તમે કુલચા બનાવી શકો. મેં અહીંયા થોડું વેલણથી વણી લીધા છે અને ઓલ શેપ આપી દીધો છે. તો આ રીતે આપણે બધા જ કુલચા તૈયાર કરી લેવાના છે. કુલચાને આપણે થોડા સેલો ફ્રાય કરી લઈશું. તો એક પેનમાં થોડું તેલ લઈ લઈએ અને ત્યારબાદ કુલચાને આપણે શેકી લેવાના છે. શેકવા માટે મેં ઢાંકણ ઢાંકી અને એક સાઈડ લગભગ 1થી 2 મિનિટ કૂક કરી લીધા છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે કુલચાને શેકી લેવાના છે. તો બંને સાઈડ એકદમ સરસ રીતે થોડા ગોલ્ડન કલર અને એકદમ સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી લેવાના છે. અહીંયા ગેસની ફ્લેમ ધીમી રાખી અને ઢાંકણ ઢાંકી અને શેકેલા છે, જેનાથી અંદર પણ એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ જશે. આ કુલચાને તમે છોલે શાક છે અથવા તો મટર કુલચાની જોડે ખાઈ શકો છો, પંજાબી શાકની જોડે ખાઈ શકો છો. ખાવામાં એકદમ સોફ્ટ બનશે. એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં.
ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે. અહીંયા મેં તેલનો ઉપયોગ કરેલો છે. તમે થોડું પાણી નાખી અને એ રીતે પણ કુલચા બનાવી શકો છો, જે રીતે આપણે નોર્મલી નાન બનાવતા હોઈએ છીએ એ રીતે. અને ત્યારબાદ તમે ઉપર બટર લગાવી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણા કુલચા બની અને તૈયાર થઈ ગયા છે.